યાર તને કીધું તું કઈ સાધન નું મોડું થશે રહ્યા તૈયાર થવા ખબર કે સાધન નું મોડું થાય તમ ખબર ના હોય રાતમાં ખબર ના હોય તને આપણે હોજ વેરે નીકળે એટલે વહેલું નીકળી જવું પડે તમે હતા ને ત્યાં ધોતી મોતી પહેરવાનું કરતું એટલે મારે હંગાત નહીં આવવાનું તારી માને હંગાત જવાનું તારે મારા હંગાત જ જવું હતા હંગાત ના આવે હવે મંડી કે નહીં એમ મારી માં ના રાખજે આ રાતમાં આટલા સુધી નાઈ કે હારું કરજે મારી માં કાલિયા તને કેવું છું ખબરતો જ નથી તું કાલિયા પેલું કૂતરું ખાઈ જાય છે આમ હકી તને એક તો દેખાતું નથી રાતમાં અરે હોળી મને બીક લાગે છે કૂતરાથી યાર એક વાર રાત્રે કહી દીધું હોળી અરે કેરી થઈ ગયું કાલિયા હોવા ને ખાઈ જાય છે તું એમ હેડ હું આમ હેડું બધું ના હો અત્યારે બાપડા રાતમાં લાલભા ને દસુભા ને હેરાન થશે પછી અરે તારે લીધે કાઢ્યા એને રાતમાં હવે રાતમાં રાત્રે પછી મોડું છું ખાવાનું છે અમે પૂછો એને કેવું છું એટલે ખબર જ નથી પાછો એને કીધું તું મોડું થશે આ ઊંઘ્યા નાનભા નાનભાઈ હા ઉભા છો આગી આવો શું ભાઈ આવો પછી પણ ચાલે ભાગ થાય અમે ભાગીએ છીએ કાલે આવ્યો તો એમ હા બાપુ પાણી બતાવું ચાલે આ છોડતી હું પાણી બતાવું હા બતાવો ધીરાથી તો આયલે છુંભાઈ ને માં તો ખાવાનું પતી ગયું છે દોશી એ ખાઈ મરી રહી ગયો છે આમાં શું કરવું છે મારે તો સારું દાતારી પડે એવું થાય લો છુંભાઈ ન્યા છોકરા આમ કેવું ચાલે છે બધું સારું છે ચાલતું હું જતો તો ખાવાનું ખાઈને આવ્યા કે બાકી છે અભી હાલ દાદા તો ખાધું છે એવું છે કઈ ના ના કર્યા પણ છે જ તો મન તો સારું મારે શું કરવાનું તો ભાઈ બધું અંધારું છે બરોબર જે આપડે નાવો ને તો આપડે શેકાની કઈ જઈએ અંધારું છે ને અંધારા બધા ના આવે ને આપડે બધા ભેગા થઈએ હો મને દોરા પહેરવા છે પેન્યો ઉભા રહો કમરા દુખી ના કરતા જોયે છે આપડી જેટલી ઇજ્જત થાય મને ઘેર જઈએ બધા ભેગા થઈને વાતચીત કરી પછી આવી હા એના ઘેર છે ઓવો એના ઘેર છો હે સગુ આ બેઠા તો હોય સગુ ઓહો લાલબા હો સોમભાઈ હા છોકરા હું ખુશી લાવ બેઠો હા રે નામ બી ખુશી ચાન છે હા હા હું કહેતો તો હા પોણી હા પાઉ પોણી ભાઈ તમે પોણી નહીં પાઈ મેમોના અમે તો પઈ ના આયા પણ તમે પાવ તમારા ઘેર ના આયા અરે પોણી તો હબી હને જ પીધું નાન બેન ઘેર એવું છે હા પીવો કે જે ભાવ હોય ને છોકરા નો નાન પીવો અન્યો કે ભાઈ ગયો બોલ પી હું એ હાથ નોટો પી ગયો તમારે ઘેર ના પી ગયો લાલભા હું બેહન છું હું શું ભાઈ બોલો શું ચાલે હે શું ચાલે શાંતિ છે ને હો બધું શાંતિ છે બસ તાન શું જોવા આ છોડ્યો આવતે મોડું થઈ ગયું એવું હવે અંધારું થઈ ગયું એટલે જ ને ખેતી બીજી ચાલે હારી ને હો બધું સારું ચાલે બસ તાન તમારે કેવું ચાલે છે અમારે સારું જ છે તમારે સારું હેડે છે ને ઘર બસ શાંતિ શાંતિ ચાલે તો બતા બેહો હા બેહો હું કહું ખાવા બાવાનું કોઈ પડ્યું છે ખાવા તો લાગા હું વાત કરું બપોરે ડોસી જબરજસ્ત લડા ડોસી હોઈ જી ખાવાનું હું જ ખાધા બેઠો છું એટલે સોમભાઈ ખાધા વગર લઈને આવે મારે એવું જ છે મારે એવું થયું હોય યાર મારા હા બપોર 10 બે લડવાના એટલે મારા એવું થયું તો મેં ખાઈ પીને ઊંઘી ગયો હતો ડોસી બધો ને સોમભાઈ આવ્યા રાતે શું બાપુ તો મારે એવું જ છે મહેમાન આપણે આબુ લઈ જા હોય યાર હું તમારે મારે એવું થયું હું તમારે હા એ ખાતર આપણે ધીરભાઈ તો લેજી
એ બરોબર હા? હા એ બરોબર કોઈ ગયા છે ડોશી ગયા છે વાન હા એ બરોબર તાપી કાલે લઈ જઈશું હા ભાઈ એ જી હરો અમે તો હચરે જા હા એ જી લેજો હરો એ બાનું હું એ ખાઈ લઉં હું વાતો કરો બે જણા હા એ તો વાત હતી મારી એ મો બરોબર હા મને કેવું ચાલે બસ બીજી શાંતિ હ શાંતિ છે ને હવ હા અશોકભાઈ હા લેતા આપણે દેવી જતા જઈએ કા એ કઈ જાવું પડી હા આવ્યું ને આટલા આય ભેગા થતા જતા જઈએ હા ન્યારો તા લેડો. જતાઈએ હે ત્યાં જે તો એ પાણી પે પેન જીભલાઈ જો કઈ નહીં સોસી કઈ ખાવાનું પૂછાય કે નહીં વાળું આ તો બે બે એકબીજાને ઘેર લઈ જાય ના ના જવા દે ધીરુભાઈ તો હારા છે રે ખવડાવે છે તો હા તારી તું સોમભાઈ ઓન લઈ ઉભો રહે અને હું ધીરુભાઈ ફોન જતો એટલે બાર જવાનું કહેતા હતા ને દુશ્મન બે એટલે કદાચ ઘુમા પર ઈકન લઈને તો ઉભા રહ્યા ને તે રોતા થાય તું ઉભો રહે હું ટ્રેન આવું હા જતા કરો અને કાંઈ ભાઈ હા આમાં આવો આપણો ઘરે વયા આવશું જતા હોય કા ત્યાં જે રે ધીરુભાઈ લાલભાઈ હા હા બોલો સરજી આવો ચમ અચાનક અરે હા. બેહો બેહો ઓમ પડી તો આબુ પડી હા હું કહેતો બોલો તમારે શું ચાલે છે સારું ચાલે સારું છે ને આ ઊંઘી નતા યાર બોલો હું કહેતો તું લે લાલભાઈ પાણી પીઓ લાવ ચમ અચાનક અચાનક અમે એવું થયું છે હા ભાઈ હા સોમભાઈ આયા છે સોમભાઈ ઓહો ચોકા તા ઘેર ઓહો મારા ઘેર આયા તે તે મારા ઘેર એવું થયું તે ડોશીને હું અમે તો બધો ખાઈ પીને હુઈ ગયો હતો ઓહ અમારે સોમભાઈ આયા બરોબર મોડા હા તે એમાં મારા ઘેર ખાવાનું નતું હમ તે હું શેકા નીકળી હા ભાઈ હા તમે શેકા નીકળી ગયો ને હા એ કઈ શેકા કીધું શકું કે ભાઈ મારા ડોશી બેન થોડી ટસલ દી ઓહ એટલે કે ડોશી ઘરમાં હુઈ જઈને વાંચ્યું નહીં. નહીં બરોબર હા. એક અમે પેલા સોમભાઈ અંગાયા તો મારે શું કેવું હા તે પછી હું શકું બે લઈને તમારી આવ્યા હતા પછી મેં કઈ સોમભાઈ કીધું ધીરુભાઈ ની નાનો થયું હોય હા. તો એ આપણે લાથા ભરવાનું થાય આબરું જાય સાચી આપણે વાત, સાચી વાત. એટલે પછી પેલો ઉભા રાખે હો ને હા. અને હું તમારે પહોંચ આવ્યો પણ તમે લાલભા ખબર તો છે કે એમાં ડોસી ચેવી હે તમારી સાચી છે પણ યાર આ હિંમત તમારે પહોંચ આવ્યો ના ડોસી છે ને હા. હાલ ઊંઘી રહી છે ઘરમાં એવું થયું છે અને જો હાલ ઊભી કરવા જો ને હા. તો ઉઠવાના પકડ દોડ આવશે એવું છે ઓહો બરોબર હા આપણે 10 રૂપિયા નીકળ લઈ જઈએ 10 નીકળ ઓહો એને રાધી છે ઈ રોજવી છે રાધી ઓહો ત્યારે 10 દેખન રૂપિયા ને કઈ છપાવ વાળો છે આપણે બધું આખલો જો છે ના ના સાચી વાત હવે કોઈક મહેમાન પડવાનું આવે ને કે આપડા ઊંધું કાઢવા દાડા આવે છે ના કહીએ દેખો આપડે તો આખા ઊંઘી રહ્યા હતા અમારે ડોસી આપણે ઊભી કરાવીએ ને તો ઉભા દોડ આવશે ઓહો તે આપણે 10 રૂપિયા નીકળી તમે નહીં ઉભા રહો હોય ઓહો, ઓહો. મારા ડોસી ડેન્જર ના ના વાત સાચી. ના ભલે છોકરા બોલાય ના કે હા બોલો છોકરો ઊંઘી ગયો છોકરા એ છોકરા ઉભો થા જલ્દી લાલભા આયા ઓહો આને કહેતા કે 10 રૂપિયા નીકળી જઈએ નકર રીચે રાખે પૈ દુકાને આંટા કીધું હા એટલે ચાલી જા નકર આટલે પગ બાંધ ના કઢે આપણે કે વેલા કરી ડોસી મુન્યા ખુન્યો કોઈ ઊભી પૂંછડી ને હવાર લાલભા રાગ રાગ અરે પગતે આવે છે ને પછી આપણે આય વાડા જો હા આઈનું ભાઈ આ તો સગનભાઈ આયા હોય છે સગો કોઈ આવે હા સમોભાઈ ઓય ખોજો કે ને ઓલે એકદમ ઓલા કે જી આ તમે તો કોઈ ભૂલી જતા છે અમે વાળી વાત કરો તે હા હા છોકરા સુખી જો આપણે 10 રૂપિયા વાત કરીશું સંભાઈ શું ચાલે હા મસ્તી મસ્તી ચાલે મસ્તી ચાલે તમારું જાણું આમાં તો હા તમારું જાણું હારું 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 જાણે મસ્ત ચાલે મસ્ત ને આ તો દસમામાં ઘરની હોકરી હટશે આમ ના ના એ તો હેડવું બોલી જાય પર એવું તો નહીં કે આ ઘર બિલ્લી ચોટી દીમાં ના મળી દેશી પા